સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાઈગર શ્રોફની બાગી 4 ફિલ્મની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ટાઈગર શ્રોફની આ બાગી ફ્રેન્ચાઇઝ ખૂબ જ પોપ્યુલર છે અને બાગી 1, બાગી 2 અને બાગી 3 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત પરફોર્મ કર્યું હતું અને ટાઈગર શ્રોફને પણ આ બાગી ફિલ્મમાં જબરજસ્ત એક્શન અવતારમાં દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને હવે બાગી 4 ફિલ્મ વિશે પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને બાગી 4 ફિલ્મના મેકર્સ આ ફિલ્મને ફ્લોર ઉપર લઈ જવા માંગે છે અને બાગી 4 ફિલ્મમાં તો ટાઈગર શ્રોફ તો કન્ફર્મ જોવા મળવાના છે અને આ ફિલ્મ એક મોટા સ્કેલ ઉપર બનાવવામાં આવવાની છે અને હજુ બાગી 4 ફિલ્મના ડાયરેક્ટર કન્ફર્મ થયા નથી। આપ સૌ જાણો છો બાગી સિરીઝની પાછલી ફિલ્મોને શબ્બીર ખાન અને અહેમદ ખાને ડાયરેક્ટ કરી હતી પણ હવે બાગી 4 ફિલ્મ માટે આ ફિલ્મના મેકર્સ એટલે કે સાજિદ નડિયાદવાલા એક નયા ડાયરેક્ટરની શોધખોળમાં છે અને આ વખતે બાગી 4 ફિલ્મને નવા ડાયરેક્ટર ડાયરેક્ટ કરશે અને સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે અને સાજિદ નડિયાદવાલા હાલ તો અને સિકંદર ફિલ્મ અને હાઉસફુલ 5 આ બંને ફિલ્મોમાં વ્યસ્ત છે અને સાજિદ નડિયાદવાલા આ બંને ફિલ્મો પૂરું કર્યા બાદ તેઓ બાગી 4 ફિલ્મ ઉપર કામ કરવાની શરૂઆત કરવાના છે અને બાગી 4 ફિલ્મમાં એક નવી એક્ટ્રેસ પણ જોવા મળવાના છે અને સાજિદ નડિયાદવાલા આ બાગી 4 ફિલ્મને 2025માં ફ્લોર ઉપર લઈ જવા માંગે છે અને બાગી 4 ફિલ્મમાં ફરી એક વખત ટાઈગર શ્રોફ રોનીના અવતારમાં જોવા મળવાના છે। તો આપ સૌ ટાઈગર શ્રોફની આ બાગી 4 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત।